સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર ગામમાં સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવાના મામલે ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। કોઈ પણ પ્રકારની મંજૂરી, જાહેર ખબર કે હરાજી વિના જ ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીના જર્જરિત સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। એટલું જ નહીં, તોડી પાડ્યા બાદનો કિંમતી કાટમાળ પણ ગાયબ થઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલે પ્રકાશમાં આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। બીજે જોશીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ રિપોર્ટ 7 દિવસમાં મંગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામની અંદર જે ગ્રામસેવક શ્રીનો ક્વાર્ટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું તેને કોઈ કિસ્સાઓ દ્વારા તોડી પાડવામાં આવેલ છે અથવા તૂટી ગયેલ છે તેવા મેસેજ અત્રેની કચેરીને મળ્યા છે અને દિન 7માં મદદનીશ ખેતી નિયામક શ્રી પેટા વિભાગ ઈડરને અમે તપાસ સોંપેલી છે અને હકીકતલક્ષી અહેવાલ રૂબરૂ મુલાકાત લઈને અત્રે રજૂ કરવા માટે સૂચના આપેલી છે। જે અહેવાલ રજૂ થયેથી આગળની જે પણ સરકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે।